પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે અલ્પેશ ઠાકોર ગદ્દાર છે, તેણે સમાજ સાથે ગદ્દારી કરી છે। અલ્પેશ ઠાકોર પર આ પ્રકારનો આક્ષેપ બીજા કોઈએ નહીં પણ તેમના જ સમાજના આગેવાને મૂક્યો છે। આના પગલે ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો છે। હજી તો માંડ અઠવાડિયા પહેલા અલ્પેશ ઠાકોરે 26મી જાન્યુઆરીના રોજ સવારે 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઠાકોર સમાજના શિક્ષણધામની શિલારોપણ વિધિ કરી હતી અને તેમાં જાણીતા આગેવાનો હાજર રહ્યા હતા। તેમાં તેમના રાજકીય હરીફો પણ હાજર હતા। હવે આ સંમેલનને અઠવાડિયું પણ પૂરું થયું નથી ત્યાં તેમના પર આક્ષેપે ઠાકોર સમાજમાં ખલબલી મચાવી દીધી છે। રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે દાવો કર્યો હતો કે અલ્પેશ ઠાકોર ફક્ત કલાકારોના જોરે ભીડ એકત્રિત કરે છે અને સમાજના સંમેલનો હોય તો તેમાં પોતે હાજર થઈ જાય છે અને પછી બધા લોકોને મેં બોલાવ્યા તેવો દાવો કરે છે। બધા લોકો મારા કારણે એકઠા થયા છે તેમ કહેતો ફરે છે। અમે કહીએ છીએ કે ભાઈ આ તો સામાજિક સંમેલન હતું। અલ્પેશ ઠાકોર આવે કે ન આવે આ સંમેલન તો યોજાવાનું જ હતું। આ સંમેલન યોજાયું તે ઠાકોર સમાજે યોજ્યું છે। તેમાં અલ્પેશ ઠાકોરે એકલાએ કંઈ મોટા ભા બનવાની જરૂર નથી। તેમનો દાવો હતો કે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં કરેલું સંમેલન જબરદસ્ત નિષ્ફળતાને વર્યું હતું। તેઓને 2 લાખની ભીડ ભેગી કરવી હતી અને પોતાની સામાજિક અને રાજકીય તાકાતનું પ્રદર્શન કરવું હતું, પરંતુ તેમના 2 લાખના અંદાજ સામે માંડ 10,000 લોકો આવ્યા હતા। તેના પરથી જ અલ્પેશ ઠાકોરનું પ્રભુત્વ કેવું છે તે દેખાઈ આવે છે। આમ 2 લાખ લોકોના દાવા સામે તેમને 10,000 લોકોને જાતે લાવતા નાકે પાણી આવી ગયા હતા। આ સંજોગોમાં તે વડી સમાજના આગેવાન કઈ રીતે બની શકે, સમાજના વડા કઈ રીતે બની શકે? આ બાબત બતાવે છે કે અલ્પેશ ઠાકોરને લઈને ઠાકોર સમાજમાં કેટલી બધી નારાજગી છે। તેની સાથે તેમણે વેલાવડામાં પોલીસે સમાજ પર કરેલા અત્યાચારના મુદ્દે બેઠક યોજાઈ હતી ત્યારે અલ્પેશ ઠાકોર સહિતના કોઈ પણ રાજકીય નેતાએ દેખા દીધી નહોતી। તે બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમનું કહેવું હતું કે વાતમાં ક્રેડિટ લેવા નીકળતા આ રાજનેતાઓ જ્યારે સમાજની તકલીફોની વાત આવે છે ત્યારે કેમ મોં સંતાડતા ફરે છે, તેના કાર્યક્રમમાં કેમ હાજરી આપતા નથી। તેમણે જણાવ્યું હતું કે વેલાવડામાં પોલીસના સમાજ પરના અત્યાચારના વિરોધમાં કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે, રાજકીય રેલી પણ કાઢવામાં આવશે। કોળી સમાજે જે રીતે સંપીને તેમની એકતાની તાકાત બતાવી હતી તે જ રીતે ઠાકોર સમાજની એકતાનું પણ પ્રદર્શન કરવામાં આવશે। અત્યાચાર કરનારા પોલીસ કર્મચારીઓ કાર્યવાહી કરે તેના માટે સરકાર પર દબાણ કરવામાં આવશે। આમ છતાં પણ જો સરકાર તૈયાર ન થઈ તો સામાજિક આંદોલન કરવાની અમારી તૈયારી છે। અમારે કંઈ મત માટે આંદોલન કરવું નથી પણ અમારા સમાજના લોકો પર પોલીસે અત્યાચાર કર્યો તેની સામે ન્યાય મેળવવા માટે આંદોલન કરવું છે। તેમાં પણ સરકાર યોગ્ય પગલાં લે તો પછી કાર્યવાહીની જરૂરિયાત જ નથી, પરંતુ સરકારે પોલીસો સામે પગલાં ન લીધા તો પછી અમારે મેદાનમાં ઉતરવું પડશે। અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે। સાહેબ મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ। મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું। મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો, આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે। અલ્પેશ ઠાકોરને હું એટલા માટે જ ગદ્દાર કહું છું કેમ કે તેમણે ઠાકોર સમાજ પર વેલાવડામાં પોલીસે અત્યાચાર કર્યો તેના અંગે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી। આ ઉપરાંત જેમના પર અત્યાચાર થયો તેમને મળવા જવાની કે મળીને આશ્વાસન સુદ્ધા આપવાની તસ્દી લીધી નથી। અલ્પેશ ઠાકોર હાજર હોય કે ના હોય એથી મારે કોઈ મતલબ નથી। અલ્પેશ ઠાકોરને અમે બંને સાથે જ હતા, ઠાકોર સેના અમે બંને બનાવી હતી 2010થી, પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે આખો સમાજ અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે। હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો, 2 લાખ લોકોને આહવાન કર્યું હતું, એની અંદર 10-12 હજાર માણસો આવ્યા હતા, એ પણ કલાકારો, ઘણા બધા કલાકારો ભાજપ કોંગ્રેસ બધાને સાથે લાવી અને એની અંદર કલાકારો જેવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી સમાજના લોકો હતા। અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં, કલાકારોના હિસાબે 10-12 હજાર લોકો ત્યાં આવ્યા હતા। અને આજે અલ્પેશ ઠાકોરને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો તો હું તમને માનું। એમાં ભાગલા નથી પડ્યા, રાજકારણી કોઈ પણ હોય, એક પણ રાજકારણી અમારા સમાજનું ભલું કર્યું નથી આજની તારીખ સુધીમાં। અને અમારે
રાજકારણ સમાજને કરાવવાનું છે, પણ ગુજરાતની અંદર સારા સારા યુવાનોને ઊભા કરી અને સમાજને હીરા ચૂનીને લઈ અને ઝવેરી બની હીરા ચૂનવાના છે, એની ચમક આ સમાજમાં અમારે લાવવાની છે. અને જૂના જે રાજકીય છે અત્યાર સુધી સમાજનો ઉપયોગ કર્યો છે, આવા લોકોને અમે દૂર કરવાના છીએ આવનારા સમયમાં. કેટલા ખર્ચો થાય તો કરવાના છે ન્યાય માટે, પણ અમે ઝઘડારૂ કોમ નથી. અમે શાંતિપ્રિય લોકો છીએ અને કાયદાકીય લડત આપવાવાળા અમે લોકો છીએ. અને એની અંદર તપાસને અંતે 2002 મુજબની ઇન્કવાયરી થઈને જે કંઈ કાર્યવાહી થઈને એના અંતે જે કંઈ તપાસમાં નીકળે એ અમારે શિરોમાન્ય રહેશે. હવે જો તે ફક્ત ઠાકોર સમાજના સંમેલનમાં હાજરી આપીને જ પોતાની આગેવાન કહેવડાવતા હોય તો તેમની આ માન્યતા તેમને જ મુબારક. પણ મુસીબતની ઘડીમાં સમાજને સાથ આપવો ન હોય અને સમાજ માટે બોલવું ન હોય તો સમાજને પણ આ પ્રકારના આગેવાનોની કોઈ જરૂર નથી. તેઓએ સમજી લેવું જોઈએ કે સમાજ વગર તેમનું રાજકીય જ નહીં, સામાજિક અસ્તિત્વ પણ નથી. વાસ્તવમાં તો તેઓને 26મી જાન્યુઆરીના કાર્યક્રમ દ્વારા જ ખબર પડી ગઈ હશે. આ સિવાય ઠાકોર સમાજના સંમેલનોમાં તેમને જે રીતે ટાઢો અવકાર મળે છે તેને પણ તેમને ખબર પાડી જ દીધી હશે. તેમનો પ્રભાવ હવે પહેલા જેવો રહ્યો નથી, તે હકીકત છે. એક સમયે આ જ અલ્પેશ ઠાકોર અમારા માટે પ્રેરણા સ્ત્રોત હતા. અમે પોતે તેમનામાંથી પ્રેરણા લઈને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના કેળવી છે. પણ હવે અમે જે અલ્પેશ ઠાકોર જોયા હતા તે જાણે ભૂતકાળ બની ગયા લાગે છે. ક્યાં સમાજ માટે ગર્જના કરતા સિંહ જેવા અલ્પેશ ઠાકોર અને ક્યાં હાલમાં જાણે કોઈ બોર્ડમાં મીંદડીની જેમ રહેતા અલ્પેશ ઠાકોર. જાણે એક જ વ્યક્તિમાં જમીન આકાશનો તફાવત આવી ગયો છે. અમારે સિંહ જેવા આગેવાનની જરૂર છે જે સમાજ માટે સામી છાતીએ લડે, પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કર્યા વગર લડે, સમાજને હંમેશા પ્રાધાન્ય આપે, સમાજની તકલીફો જોડે ઊભો રહે, સમાજના દિન દુખિયાના આંસુ લૂછે. અમને આવા આગેવાનની જરૂર છે. તેથી જ અમે અલ્પેશ ઠાકોરને ગદ્દાર કહ્યા છે.